અમદાવાદ ગ્રામ્યમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઉકેલી નાખ્યો છે, જેમાં દીપક પટેલ નામના જે મૃતક છે તેમની હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ તેમના પાર્ટનરે જ કરી હતી. જૂની અદાવત હતી, પૈસાની લેતી દેતીનો મામલો હતો, ઘણા સમયથી વિવાદ ચાલતો હતો અને તેનો કરુણ અંત આવ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદના ગોધાવી ગામમાં ગરોડિયા સીમમાંથી સવારના સમયે એક મૃતદેહ મળી આવે છે. આ મૃતદેહ મળી આવ્યા બાદ ગ્રામજનો છે તે પોલીસને જાણ કરે છે કે એક આધેડનો મૃતદેહ અહીંયા પથ્થરથી છુંદાયેલી હાલતમાં પડ્યો છે. આ માહિતી મળતાની સાથે બોપલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે, જ્યાં આધેડનો મૃતદેહ જોવામાં આવતા આ આધેડનું નામ દીપક પટેલ, જે થોડાક જ દિવસ પહેલાં અમેરિકાથી અમદાવાદ પોતાના ઘરે આવ્યા હતા. હવે ઘટનાની બનાવની વિગતે વાત કરીએ તો દીપક પટેલ છે તે ગ્રીન હોલ્ડર કાર્ડ ધરાવે છે. તેમના પુત્ર અમેરિકામાં રહે છે ને તેઓ અમુક સમય અમેરિકામાં ગાળે છે, અમુક સમયે ગુજરાતમાં આવે છે. ત્યારે તેઓ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ પોતાની પત્નીને આવું કહીને નીકળે કે તેઓ એક કામ પતાવીને પરત ઘરે આવશે. તેમ કહીને તેઓ ગોધાવી ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શખ્સ જે હાલ આરોપી છે, જેનું નામ છે ઇન્દ્રજીત ઉર્ફે લાલો, તેના દ્વારા પહેલાંના જે પૈસાની લેતી દેતીનો વિવાદ હતો, જેમાં દીપક પટેલ અને ઇન્દ્રજીત છે તે પહેલાંના જે જૂની પૈસાની લેતી દેતીનો મામલો હતો તેને લઈને આ બાબતની ખાર રાખે છે અને રાત્રિ દરમિયાન તે દીપક પટેલ નામના જે મૃતક છે તેમને માથાના ભાગે પાઇપ મારીને પતાવી દે છે. આ ઘટના બન્યા બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં બોપલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ, તે સાંભળી લો. પોલીસ તપાસ દરમિયાન શું હકીકત સામે આવીને કયા કારણોસર હત્યા કરવામાં આવી છે અને આરોપી કોણ છે? ગઈકાલ તારીખ 15 તારીખમાં સવાર લગભગ 9 વાગ્યા જો એ બોપલ પોલીસ સ્ટેશનને એક ફોન આવ્યો હતો કે જો ત્યાં એક ડેડ બોડી પડેલી છે. ઓર ત્યાં આ ખબર મળ્યા પછી જો એ બોપલ પીઆઈ સાણંદ ડીવાયએસપી, હું અને એલસીબી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી. ઓર ત્યાં પહોંચીને જોયું હતું કે જે એક લાશ ત્યાં પડેલી હતી ઓર આ લાશ જે છે દસડેલી હતી જો. ઓર પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જો આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે, જે મૂળ સરખેજના રહેવાસી છે, પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે. અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આતા જતા રહે છે. ઓર એ જે આરોપી જે પછી આ ખબર પડ્યા પછી અમે જુદી જુદી ટીમો પાડવામાં આવી હતી. ઓર એમાં એલસીબીની એક ટીમ હતી, એસઓજીની એક ટીમ હતી. એસઓજીની ટીમ જે ટેકનિકલ એનાલિસિસ કરતી અને એલસીબીની ટીમ જે છે આ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતી હતી. ઓર જે લોકલ ટીમો હતી એ બધી ત્યાંની સીસીટીવી ને બધા જોતા હતા. ઓર આ તમામ ઇન્વેસ્ટિગેશનને આધારે અમે ખબર પડી કે જો આ જે વિક્ટિમ હતો, વિક્ટિમ એક માણસ જે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે, જે મૂળ ગરોડિયા ગામનો છે ઓર અત્યારે સિલજ સર્કલને પાસે એમનો મકાન છે, ત્યાં રહે છે. અને એને સાથે જો 15-16 વર્ષથી જો એક જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો. ઓર આ 15-16 વર્ષથી ને છેલ્લા એકાદ વર્ષથી જો એને પૈસાની લેતી દેતીને લઈને એનો કંઈ ઇસ્યુ હતો. ઓર આને આધારે આજે અમે 1-2 શકમંદ હતા એને આઈડેન્ટિફાઈ કર્યા હતા. ઓર પછી જો મતલબ આજ રાત્રિ જો માણસને જો કોઈ જગ્યાએથી અમે ડિટેન કર્યો છે. ઓર એની પૂછપરછમાં ખબર પડી કે આજે વિક્ટિમ જે છે દીપક પટેલ એનાથી લગભગ 61 લાખ રૂપીઝ જો એનાથી લીધા હતા. ઓર એનો જે જમીન દલાલીનો જે બિઝનેસ હતો, આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતો, પણ એને સાથે જો એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જો એની રકઝક હતી ઓર એને કારણે જે છે આ બનાવ બન્યો હતો. ઓર આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ઓર બાકી આગળની શોધખોળ અત્યારે ચાલુ છે. સર, આ જે બનાવ કયા સંજોગોમાં બન્યો હતો, કેવી રીતે આ બંને વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા, હત્યા કેવી રીતે કરી? અત્યાર સુધીની પૂછપરછમાં ખબર પડી કે જે આરોપી અને ફરિયાદી બંને એક જ ગાડીમાં એક સેલેરિયો ગાડી હતી એમાં ટ્રાવેલ કરતા હતા.
और આ જે ગાડી જે છે આ વિક્ટિમ દીપક પટેલની હતી ઓર એ બંને ગાડીમાં જતા હતા ઓર અમે તે વખતે એનો હીટેડ આ આર્ગ્યુમેન્ટ હતા અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ. તેમણે આ મામલે સંપૂર્ણ માહિતી આપી છે અને જણાવ્યું છે કે દીપક પટેલ જે મૃતક છે અને આરોપી ઇન્દ્રજીત એ બંને જમીન અને મકાનના ધંધાના લેવીતના વેપાર સાથે વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને બંનેમાં નફાની વહેંચણીને લઈને કંઈક વિવાદ થયો હતો અને છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી, જેમાં ઇન્દ્રજીત વાઘેલા દ્વારા આ પાઇપ મારી અને પથ્થરથી માથું છૂંદીને આ ઘટનાને અંજામ આપ્યો છે. જે મામલામાં આરોપીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ શરૂ કરી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.